નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ખેડૂત મિત્રો, તમામ ગુજરાતી મિત્રો માટે આજના સૌથી મોટા સૌથી મહત્વના સમાચાર હજી જોર વધવાનું છે। ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ધોધમાર વરસાદ પડવાનો છે। હજી રાઉન્ડ પૂરો થયો નથી। નવી સિસ્ટમ આવવાની છે અને સિસ્ટમ ગુજરાતને ફરીથી ધમરોળશે। ભારેથી અતિ ભારે હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે। અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। આકાશી આફત આવવાનું છે, સંકટ આવવાનું છે। સૌથી મોટી આગાહી આજના વિડીયોની અંદર બતાવવાની છે। નવી સિસ્ટમ ગુજરાતની અંદર આવશે, ધમરોળશે। ફરી એકવાર એક મોટા સમાચાર તમામ ગુજરાતી મિત્રો માટે આજના વિડીયોની અંદર આપણે આખા તમામ મેપ દ્વારા બતાવવાના છે। એકે એક મેપ બતાવીશું ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ અને કેવી રીતના હજી વરસાદ રાઉન્ડ આવવાનો છે એ બધી આગાહી આજના વિડીયોની અંદર બતાવીશું। સાથે સાથે મિત્રો આપણી બીજી અપડેટ, ગુજરાતના જરૂરી બધા સમાચાર, જીપીએસસીની પરીક્ષાને લઈને બિગ ન્યૂઝ આવ્યા છે એના વિશે, વાહન ચાલકો માટે નવી સિસ્ટમ આવી ગઈ છે એના વિશેના સમાચાર આપવાના છે। કેવાયસી માંથી હવે તમામ મિત્રોને મુક્તિ મળી જવાના છે। આ સૌથી બિગ ન્યૂઝ આજના વિડીયોની અંદર આપવાના છે। કેવાયસી હવે કરવાની નથી, કેવાયસી માંથી મુક્તિ મળવાની છે। પીએમ સૂર્ય ઘર યોજનાને લઈને વિશેષ મોટી માહિતી। E20 પેટ્રોલને લઈને હવે મિત્રો એક નવી પાર્ટી આવી ગઈ છે। કોકરોચ જનતા પાર્ટીની જેમ E20 જનતા પાર્ટી આવી ગઈ છે। યુપીઆઈ ની અંદર હવે ચાર્જ લાગશે। ઓનલાઈન તમે પેમેન્ટ કરતા હોય તો ચાર્જ ભરવો પડશે, એના વિશેના સમાચાર। હાઇડ્રોજનથી ટ્રેન ચાલવાની છે, નવી ટ્રેન બની ગઈ છે આપણા દેશની નવી અને સૌથી પ્રથમ ટ્રેન। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવું પડશે। આજના સૌથી મોટા સમાચાર આવી ગયા છે। સ્માર્ટ મીટર ફરજિયાત। નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો હવે નવો ફેરફાર થઈ ગયો છે। આજના વિડીયોની અંદર જાણીશું તો નોકરિયાતો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે, બિગ ન્યૂઝ આવી ગઈ છે નોકરિયાતો માટે। જીએસઆરટીસી મુસાફરો, બસ મુસાફરો માટે પણ એક રાહતના સમાચાર આવી ગયા છે। બધી માહિતી આજના વિડીયોની અંદર જાણીશું, પણ એ પહેલા જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, તમામ મિત્રોને જણાવવાનું છે હજી વરસાદની નવી સિસ્ટમ આવવાનું છે, હજી જોર વધવાનું છે। આકાશી આફતનું સંકટ હજી આવવાનું છે, એનો લાઈવ બધો ડેટા આવી ગયો છે, મેપ આવી ગયો છે। તમને મેપ દ્વારા બતાવીશ ક્યારે સિસ્ટમ આવવાની છે ને ક્યારે ધમરોળશે। આ બધી આગાહી આપું એની પહેલા બીજા મિત્રો બિગ ન્યૂઝ આવ્યા છે, તમામ સમાચાર આપી દઉં। હવે કેવાયસી માંથી મુક્તિ મળી જવાની છે, એક બિગ ન્યૂઝ આવ્યા છે, લેટેસ્ટ ન્યૂઝ। તમામ લોકોએ વારા ઘડીએ બેંકમાં કેવાયસી કરવું પડતું હોય છે, અનેક જગ્યાએ વારા ઘડીએ કેવાયસી માગતા હોય, રેશન કાર્ડમાં માગતા હોય, ઓલપણે માગતા હોય, ફલાણી જગ્યાએ। તો હવે કેવાયસી માંથી મુક્તિ મળી જવાની છે। વારા ઘડીએ હવે તમારે કેવાયસી કરવાનું નથી। દેશભરની બેંકો, વીમા કંપનીઓ, આ બધી જગ્યાએ હવે ઓગસ્ટ મહિનાથી CKYC 2.0 એક નવી સિસ્ટમ લાગુ થવા જઈ રહી છે। આ સિસ્ટમ હેઠળ ગ્રાહકની મંજૂરીથી સંસ્થાઓ હવે સેન્ટ્રલ ડેટાબેઝમાંથી જે કેવાયસીની માહિતી હોય એ માહિતી સીધી મેળવી શકશે। એટલે તમારે મંજૂરી ખાલી આપી દેવાની। સેન્ટ્રલ ડેટાબેઝ આપણો જે કેન્દ્ર લેવલનો ડેટાબેઝ હશે ત્યાંથી આપણી માહિતી બેંકો બધી લઈ લેશે। તમારી પાસે વારા ઘડીએ કોઈ ડોક્યુમેન્ટ હવે માગવામાં આવશે નહીં। વારા ઘડીએ ઓળખનો પુરાવો, વારા ઘડીએ સરનામાનો પુરાવો, આ બધું હવે બંધ થઈ જશે। તમારે ધક્કા ખાવાની જરૂર નથી। સેન્ટ્રલ ડેટાબેઝમાંથી જ તમારી માહિતી બેંક આપમેળે લઈ લેશે। તમને હવે વારા ઘડીએ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી। આ નવો નિયમ ઓગસ્ટ મહિનાથી આવવાનો છે, એટલે ઓગસ્ટ મહિનાથી આ નવી સિસ્ટમ આવી જવાની છે અને પછી
એકવાર કેવાયસી થઈ જાય પછી બીજી વાર તમારે કેવાયસી માટે વારાઘડીએ ઓળખના પુરાવા, વારાઘડીએ સરનામાના પુરાવા, વારાઘડીએ બીજા બાકીના પુરાવા હવે આપવાની જરૂર પડવાનું નથી. નવું ખાતું ખોલાવવું હોય કે પછી ક્યાંક રોકાણ કરવું હોય તો પણ આવી કેવાયસીની પ્રક્રિયામાંથી હવે તમે બચી જવાના છો. નવી સિસ્ટમ લાગુ થવાની છે. આ સિસ્ટમ લાગુ થાય તો તમારા ધક્કા ખાવાના પણ બંધ થઈ જશે. મોટી રાહત તમામ ગુજરાતીઓ માટે, તમામ દેશભરના તમામ લોકોને રહેવાની છે. આખા દેશમાં આ નવો નિયમ લાગુ થવાનો છે. તો આ બિગ ન્યૂઝ આવી ગઈ છે, તમામ મિત્રો માટે રહેવાનું છે. આ બાજુ જીપીએસસીની પરીક્ષાની તારીખ આવી ગઈ છે. જીપીએસસીની પરીક્ષા રવિવારે એટલે કે ગઈકાલે યોજાવાની હતી પણ મોકૂફ રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે અત્યારે રસ્તાઓ બંધ થઈને ઠપ થઈને પડ્યા છે, વાહન વ્યવહાર બંધ છે. એટલે ગઈકાલે રવિવારે જે જીપીએસસીની પરીક્ષાઓ યોજાવાની હતી એ પરીક્ષા મોકૂફ રાખીને હવે ક્યારે યોજાશે એની તારીખ આવી ગઈ છે. હવે જીપીએસસીની પરીક્ષા 1 ઓગસ્ટે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઓગસ્ટ મહિનાની 1 તારીખે જીપીએસસીની પરીક્ષા લેવામાં આવશે અને બીજા દિવસે 2 ઓગસ્ટે યુપીએસસીની પરીક્ષા હોવાથી યોગ્ય કેન્દ્રો મેળવવા વહીવટી મંથન અત્યારે ચાલુ છે. એટલે બીજા દિવસે પાછી યુપીએસસીની પરીક્ષા છે. એટલે જીપીએસસીની અત્યારે મંથન ચાલુ છે. અત્યારે તારીખ બહાર પાડી દીધી છે 1 ઓગસ્ટ. તો 1 ઓગસ્ટે ફરીવાર આ જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો પીએમ સૂર્યઘર યોજના જણાવું પણ એની પહેલાં હવે આપણે વરસાદની આગાહી આપી દઈએ. આકાશી સંકટ ફરીવાર આવવાનું છે, હજી જોર વધવાનું છે. ગુજરાતની અંદર 5 દિવસ ગાજવીજ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હજી પણ કરી છે. રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આજની તારીખમાં આપવામાં આવ્યું છે. મિત્રો અત્યારે હવામાન વિભાગે આગામી 3 કલાક કઈ જગ્યાએ ને ક્યાં વરસાદ પડશે એનું અલર્ટ જાહેર કરી નાખ્યું છે. આ ગુજરાતના હવામાન વિભાગે મેપ જાહેર કર્યો છે. જેમાં મિત્રો અહીંયા બનાસકાંઠાથી લઈને પાટણથી લઈને આ બધા અમદાવાદ બાજુનો, ગાંધીનગર બાજુનો, સુરેન્દ્રનગર બાજુનો, આણંદ બાજુનો, વડોદરા બાજુનો વિસ્તાર, આપણે સૌરાષ્ટ્રની વાત કરી દઈએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી આ બધા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આજે આપવામાં આવ્યું છે. આવનારા 3 કલાક આ વિસ્તારોમાં સારો વરસાદ રહેવાનો છે. બાકી બધા આખા ગુજરાતની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. કચ્છની અંદર યલો એલર્ટ, બાકી સૌરાષ્ટ્રના પશ્ચિમનો આખો ભાગ એમાં પણ યલો એલર્ટ છે. જેમાં દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી આ બધું જે વેરાવળ આ બધો ભાગ જે છે એમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ બાજુનો આખો પૂર્વોત્તર ગુજરાતનો ભાગ જેમાં સાબરકાંઠા, અરવલ્લી, છોટાઉદેપુર, દાહોદ આ બધા જિલ્લાઓ આવી જશે. નીચે અહીંયા સુરત, નવસારી બધા વિસ્તારોને પણ યલો એલર્ટ આપ્યું છે. બાકી દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા નવસારી, વલસાડને આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આજે આવનારા 3 કલાકની અંદર ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 20થી વધુ જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 27 તારીખથી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. અને પછી 1 ઓગસ્ટથી 24 જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાનું છે. એટલે કે આવનારી 1 ઓગસ્ટ મહિનાની 1 તારીખથી વરસાદનું જોર વધવાનું છે. સિસ્ટમ આવવાની છે અને ફરી એકવાર ભારે વરસાદ આવવાનો છે. હમણાં તમને મેપ દ્વારા પણ એ બતાવું છું, પણ એની પહેલાં બીજી આગાહી પણ જાણી લઈએ. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતની અંદર 27 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા પડશે. કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, અમદાવાદ, ગાંધીનગર, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં જોર યથાવત રહેવાનું છે. પણ પછી
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે અને આ સિસ્ટમને કારણે એક વેલમાર્ક લો પ્રેશર બનવાનું છે। આ વેલમાર્ક લો પ્રેશર જેવું બંગાળની ખાડીમાં બનશે પછી આપણા ગુજરાતની અંદર 30 જુલાઈની આજુબાજુ આમ તો 31 જુલાઈથી ફરી એકવાર વરસાદી રાઉન્ડ જામવાનો છે। એટલે 31 જુલાઈ, 1 ઓગસ્ટ, 2 ઓગસ્ટ આમ પછી વરસાદી રાઉન્ડ જામવાનો છે। એટલે 31 તારીખથી ફરીથી એક રાઉન્ડ સારો જોવા મળવાનો છે। ફરી વરસાદની તીવ્રતા વધવાની છે એવું હવામાન વિભાગે પણ આગાહી કરી નાખી છે। જ્યાં મિત્રો અને આ 1 ઓગસ્ટથી જે 31 તારીખથી વરસાદ પડવાનો છે એ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને વધુ આ વખતે ધમરોળવાના છે। તો આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને ધમરોળશે એવી મોટી આગાહી કરવામાં આવી છે। અહીંયા તમને મિત્ર સિસ્ટમ પણ બતાવું છું। એ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં સર્જવાની, વેલમાર્ક લો પ્રેશર બનવાની, એ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે। અહીંયાથી એક સિસ્ટમ આવતી ગુજરાતની અંદર આવશે અને ગુજરાતની અંદરથી પછી ધબધબાટી બોલાવશે। હવે મિત્રો એ મેપ તમને બતાવી દઉં છું। એ સિસ્ટમ જેમ નજીક આવશે એ કઈ તારીખે સાવ નજીક પહોંચવાની છે એ મેપ હવે તમામ મિત્રોને બતાવું છું। તમામ મિત્રોને આપણે આ ECWMFનું મોડલ બતાવવાના છે। આ મોડલ અત્યાર સુધીનું સૌથી વિશ્વાસુ અને સચોટ મોડલ માનવામાં આવે છે। જેની અંદર મિત્રો આજની તારીખ એટલે અહીંયા નીચે જોઈ શકો છો આજે 27 તારીખ છે અને 27 તારીખે આજે તીવ્રતા ઓછી તમને જોવા મળશે। તમને ઝૂમ કરીને પણ બતાવી દઉં તો આજે અમદાવાદ બાજુનો, ગાંધીનગર બાજુનો આખો આ વિસ્તાર છે એટલે કે આ મધ્ય ગુજરાતનો આ વિસ્તાર, ત્યાં આજે વરસાદ રહેવાનો છે પણ એટલો બધો પણ સારો એવો વરસાદ નથી। તમે ભારે વરસાદ નહીં જોઈ શકો। એટલે આજની તારીખમાં હવે તીવ્રતા ઘટી ગઈ છે। પછી હવે આપણે જોઈએ 28 તારીખ। આ 28 તારીખ નીચે તમે જોઈ શકો છો। 28 તારીખના મેપમાં સાવ તીવ્રતા ઓછી થઈ ગઈ, વાદળો પણ તમને ગાયબ થયેલા દેખાશે। આ તીવ્રતા ઓછી 28 તારીખ એટલે આવતીકાલે સાવ ઓછી થઈ જવાની છે। ત્યાર પછી 29 તારીખનો મેપ તમે આ જોઈ શકો છો। 29 તારીખે પણ તીવ્રતા ઓછી દેખાશે પણ તમે નોટિસ કરશો તો એક સિસ્ટમ તમને અહીંયા દેખાતી હશે। આ સિસ્ટમ જ પછી ગુજરાતની અંદર 31 તારીખની આજુબાજુ અંદર પ્રવેશશે અને આ બધા ભાગોને ધમરોળવાનું છે। તો અત્યારે 29 તારીખે આ સિસ્ટમ અહીંયા તમને દેખાશે। ગુજરાતમાં હજી 29 તારીખે વરસાદ નથી અથવા તો તીવ્રતા ઓછી હશે। પછી આપણે જોઈએ 30 તારીખ। તો 30 તારીખે પણ તમે મિત્રો જોઈ શકો છો આ સિસ્ટમ ગુજરાતની નજીક આવી પહોંચી છે અને હવે ગુજરાતમાં એન્ટર થવાની તૈયારીની અંદર છે પણ 30 તારીખે હજી પણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી છે। પછી મિત્રો આપણે જોઈએ ગુજરાતમાં 30 તારીખનો જ મેપ છે પણ 5:30 વાગ્યાનો એટલે કે સાંજનો મેપ છે। આ સિસ્ટમ વધુ ગુજરાતની નજીક આવી પહોંચી છે અને પછી 31 તારીખે તમે જોઈ શકો છો 31 તારીખે સિસ્ટમ ગુજરાતની અંદર પ્રવેશી ગઈ છે। એટલે ગુજરાતનો આખો તળ ગુજરાતનો ભાગ હોય જેમાં મિત્રો અહીંયાથી લઈને આજે આખો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને ધમરોળશે। આને આપણે ઝૂમ કરીને જોઈ લઈએ તો ઝૂમ કરીને આ સિસ્ટમ આવી તમને દેખાશે। આખો ગુજરાતનો આ ભાગ તમને ગુજરાત દેખાતું હશે। આ આપણું ગુજરાત છે અને આ આખો જે ભાગ છે ત્યાં સિસ્ટમ અંદર પ્રવેશી ચૂકી છે। જેમાં મિત્રો અહીંયા ઉપરનો સાબરકાંઠા અરવલ્લી બાજુનો ભાગ હોય, અહીંયા અમદાવાદ ગાંધીનગર બાજુનો છોટાઉદેપુરનો ભાગ હોય, અહીંયા આખું દક્ષિણ ગુજરાત છે। તો એમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં તમને પર્પલ કલરને કલર બતાતો હશે। એનો મતલબ છે કે અહીંયા ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે। તો મિત્રો 31 તારીખથી જોઈ શકો છો ગુજરાતમાં સિસ્ટમ આવવાની છે। એને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ પડવાનો છે। ત્યાર પછી 1 તારીખે આપણે જોઈએ 1 તારીખે
આ સિસ્ટમ વધુ અંદરની તરફ આવશે અને એને કારણે સૌરાષ્ટ્રનો બધો ભાગ તમે જોઈ શકો સુરેન્દ્રનગર એ બધો ભાગ અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે. આને આપણે ઝૂમ કરીને બતાવી દઈએ તો આ આખો ગુજરાતનો આ કચ્છની અંદર પણ વરસાદની માહોલ રહેવાનો છે. આ બાજુ આખો પટ્ટો સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગરમાં વરસાદી માહોલ સારો જામશે અને આ બાજુનો 1 તારીખનો મેપ છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામવાનો છે. એટલે મિત્રો 31 તારીખથી ફરી એકવાર વરસાદી સારો એવો વરસાદ જોવા મળશે, ફરી એકવાર ભૂક્કા બોલાવશે. તો મિત્રો આ સૌથી મોટી આગાહી અત્યાર સુધીની વરસાદની છે. એટલે ટૂંકમાં તમામ મિત્રોને બતાવી દઉં, નવી સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીની અંદર અને એ સિસ્ટમને કારણે 31 તારીખથી ફરીથી વરસાદની તીવ્રતા વધવાની છે. તો આ તમામ મિત્રોને ખબર હોવી જોઈએ. આજના આ લેટેસ્ટ હવામાન વિભાગના સમાચાર હતા. ત્યાર પછી મિત્રો એક નવી પાર્ટી બની છે E20 જનતા પાર્ટી. આ E20 તમામ મિત્રોને ખબર હશે પેટ્રોલની વાત છે. E20 એટલે કે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ ભેળવવામાં આવે છે, એટલા માટે E20 એને કહેવામાં આવે છે. પણ જનતાએ હવે નક્કી કર્યું છે, એક નવી પાર્ટી શોધી છે કે E20 પેટ્રોલની સાથે સાથે 100% શુદ્ધ પેટ્રોલ પણ પેટ્રોલ પંપની અંદર હોવું જોઈએ. બધાની પાસે ઓપ્શન હોવો જોઈએ. એટલે જેને E20 પેટ્રોલ પુરાવવું હોય એ પોતાની ગાડીમાં E20 પેટ્રોલ પુરાવે અને જેને 100% શુદ્ધ પેટ્રોલ પુરાવવું હોય તો એની પાસે પણ ઓપ્શન હોવો જોઈએ. પેટ્રોલ પંપે 100% શુદ્ધ પેટ્રોલ પણ મળવું જોઈએ. તો જે લોકોને 100% પેટ્રોલ શુદ્ધ પુરાવવું હોય તો એ લોકો શુદ્ધ પેટ્રોલ પણ પુરાવી શકે. એ માટે આ નવી પાર્ટી સોશિયલ મીડિયા ઉપર ફરીવાર એક ઉપડી છે. ગ્રાહકોને પોતાની પસંદગીનું પેટ્રોલ મળે એ માટે આ સ્વતંત્રતા આપવી જોઈએ કે E20 વાપરો કોઈ વાંધો નથી, પણ પેટ્રોલ પંપ ઉપર 100% શુદ્ધ પેટ્રોલ પણ મળવું જોઈએ, જેથી જે લોકોને 100% શુદ્ધ પેટ્રોલ પંપ પુરાવવું હોય એ પોતાના પૈસે પુરાવી શકે. તો આ સૌથી મોટા સમાચાર E20 પેટ્રોલને લઈને છે. તમારું મિત્રો આમાં શું માનવું છે? પેટ્રોલ પંપમાં આ બધા વિકલ્પ હોવા જોઈએ કે નહીં? E20 અને 100% બંને વિકલ્પ હોવા જોઈએ કે નહીં? નીચે કોમેન્ટમાં તમામ મિત્રોએ જણાવવાનું છે. આ બાજુ મિત્રો વાહન ચાલકો માટે નવી સિસ્ટમ આવી ગઈ છે. હવે મિત્રો NHAI દ્વારા નવો નિર્ણય કરી નાખ્યો છે કે એક્સપ્રેસ વે અને તમામ નેશનલ હાઈવે ઉપર હવે GPS આધારિત આખી સિસ્ટમ લાગુ કરી નાખવામાં આવશે અને એક નવી સિસ્ટમ લાગુ થઈ જવાની છે. એટલે હવે આ સિસ્ટમમાં તમારે હવે પૂરેપૂરા આખા જે તમે હાઈવે વાપરતા હોય એ પૂરેપૂરા 60 કિલોમીટરના પૈસા હવે તમારે દેવાના નથી. તમે જેટલું અંતર એ હાઈવે ઉપર કાપ્યું છે એટલા જ પૈસા તમારા કપાશે. એ કેવી રીતના કપાશે? તો GPS સિસ્ટમ આખી લાગુ કરવામાં આવી છે. તમારી નંબર પ્લેટ, તમારી ગાડીની જે નંબર પ્લેટ છે એ આ સિસ્ટમ ટ્રેક કરશે. એટલે તમારું વાહન ક્યાં કેટલું હાઈવે ઉપર ચાલ્યું છે બધું આ GPSને ખબર પડી જશે, તમારા વાહનને ટ્રેક કરી લેશે. એટલે તમે એ હાઈવે ઉપર જેટલું અંતર કાપ્યું હશે એ GPSને ખબર પડી જશે અને આપોઆપ તમારી નંબર પ્લેટમાંથી જેટલા પૈસા જ કાપવામાં આવશે. કોઈ વધારાના પૈસા કપાશે નહીં. અત્યાર સુધી જૂની સિસ્ટમમાં શું થતું કે ટોલ નાકે તમારા પૈસા કાપવામાં આવતા, પણ ટોલ નાકાવાળાને થોડી ખબર પડતી કે તમે ક્યાંથી વાહને હાઈવે ઉપર ચડ્યા છો, તમે કેટલો હાઈવે વાપરો છે. એ ટોલ નાકાને કોઈ ખબર હોતી નથી. ટોલ નાકા તો તમારી પાસે 60 કિલોમીટરના પૈસા વસૂલી લે છે. પછી તમે ગમે એટલું અંતર કાપ્યું હોય તમારી પાસેથી 60 કિલોમીટરના પૈસા વસૂલે છે બધા વાહન ચાલકો પાસેથી. તો પણ હવેથી આ નવી સિસ્ટમનો ફાયદો એ થવાનો છે કે તમે હાઈવે જેટલો વાપરો છો એટલા જ પૈસા તમારી ગાડીમાંથી કાપવામાં આવશે અને હવે તમારે ટોલ નાકે પણ વાહન ઊભું રાખવું પડશે નહીં. આપોઆપ
જીપીએસ દ્વારા જ તમારી નંબર પ્લેટમાંથી એટલે કે ચાલુ વાહને તમારી ગાડીમાંથી પૈસા કાપી લેવામાં આવશે. તમારે ટોલ નાકે ક્યાંય ઊભું રાખવાની જરૂર પણ નહીં પડે. તો નવી સિસ્ટમ આવવાની છે. તમારી પાસે વધારાનો ચાર્જ નહીં લેવાય અને તમારે ક્યાંય ખોટી પણ થવું પડશે નહીં. તો વાહન ચાલકો માટે નવી સિસ્ટમ તમને ગમી કે નહીં નીચે કોમેન્ટ કરજો. અત્યારે મોટા સિટીમાં શરૂ થઈ ગયું છે. ધીમે ધીમે બધી જગ્યાએ જીપીએસ સિસ્ટમ લાગુ થઈ જશે. ત્યાર પછીના મિત્રો સમાચાર પીએમ સૂર્યઘર યોજનાને લઈને આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા મફત વીજળી યોજના હેઠળ પીએમ સૂર્યઘર યોજના લોન્ચ કરી છે. આ યોજનામાં 300 યુનિટ સુધી મફત વીજળીની જોગવાઈ છે. એટલે કે તમે સોલાર પેનલ લગાવો છો તો તમને મફત વીજળી મળવા પાત્ર રહેવાની છે. 300 યુનિટ વીજળી વાપરતા હોય તો તમે 3 કિલોવોટની તમારે પેનલ લગાવવાની છે. કેન્દ્ર સરકાર તમને 78,000 રૂપિયાની સબસિડી આપશે. તો અરજી તમારે કરવી હોય તો અધિકૃત પોર્ટલ ઉપર તમારે જવાનું છે અને ત્યાં એપ્લાય ફોર રૂફટોપ સોલર આ વિકલ્પ ઉપર ક્લિક કરીને તમારે આખું ફોર્મ ભરવાનું રહેશે. તો સોલાર ઘર સૂર્ય યોજના છે જેમાં 78,000 રૂપિયા સુધીની સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા તમને આપવામાં આવશે. તો પીએમ સૂર્યઘર યોજના છે. આ બાજુ મિત્રો હવે હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન લીલી ઝંડી આપી દેવામાં આવી છે. એટલે કે આપણા દેશમાં પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન બની થઈને તૈયાર થઈ ગઈ છે અને એને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે. જી હા મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટ્રેનને હરિયાણા, ચંદીગઢ અને પંજાબના પ્રવાસે ઉપડવાની અને એને લીલી ઝંડી આપી દેવામાં આવી છે હરિયાણા ખાતેથી. અને હવે આગામી સમયમાં આ ટ્રેનને ચાલુ કરી નાખવામાં આવશે, કાર્યરત કરી નાખવામાં આવશે. આ ટ્રેનની તમને ખાસિયત બતાવી દઉં તો 10 કોચવાળી આ ટ્રેન હશે. 1200 કેવીનું ક્ષમતાનું એન્જિન હશે અને એની સ્પીડ 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે. પણ એને શરૂઆતના તબક્કામાં તો હાલ પૂરતી 75 કિલોમીટરની ઝડપે દોડાવવામાં આવશે. એટલી બધી 120ની ઝડપે દોડાવવામાં નહીં આવે. તમને બીજી વાત જણાવી દઉં કે આ ટ્રેનની ટિકિટ પણ એકદમ સસ્તી હશે. મુસાફરો માત્ર 5 રૂપિયામાં પણ યાત્રા કરી શકે એવા જે નજીકના સ્થળ છે તો 5 રૂપિયાની ટિકિટ પણ હશે. તો તમામ મિત્રો માટે આ ખૂબ મોટા સમાચાર. તમને બતાવી દઉં કે જીંદથી સોનીપત વચ્ચેનું આખું 89 કિલોમીટરનું અંતર થાય છે. આ 89 કિલોમીટરની ટિકિટ ખાલી 25 રૂપિયા જ રાખવામાં આવી છે. તો મિત્રો ટ્રેનની આ ટિકિટ સૌથી મોટા સમાચાર. સસ્તી પણ રહેવાની છે અને ખૂબ ઝડપી આ હાઇડ્રોજન ટ્રેન રહેવાની છે. ત્યાર પછી મિત્રો સ્માર્ટ મીટરને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે કે સ્માર્ટ મીટર દરેક ગ્રાહકોએ ફરજિયાત નાખવું પડશે. તમારે માથાકૂટ કરવાની નથી. આને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે. એક ભાઈએ માથાકૂટ કરી હતી અને એણે લોકપાલની કોર્ટની અંદર અરજી કરી હતી કે મારે સ્માર્ટ મીટર નથી નાખવું, તોય કંપની પરાણે નાખી દે છે. ત્યારે લોકપાલે આ ગ્રાહકની જ અરજી ફગાવી દીધી ને કહી દીધું કે સ્માર્ટ મીટર નાખવું જ પડશે. આ કોઈ ગંભીર ગુનો નથી, આ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી. દરેક અધિકારીઓ એ ગ્રાહકની મંજૂરી વિના સ્માર્ટ મીટર નખાવી શકશે, પણ એ કાયદા મુજબ નાખવાનું રહેશે. એટલે કાયદા મુજબ સ્માર્ટ મીટર દરેક કંપની નાખી શકશે તમારા ઘરે. આવું લોકપાલે ચોખ્ખે ચોખ્ખું એ ગ્રાહકને કહી દીધું છે. આનાથી એવો મતલબ થાય કે તમે કોર્ટની અંદર જશો તો પણ તમારી અરજી ફગાવી દેવામાં આવશે. તો સ્માર્ટ મીટર તો નખાવું જ પડશે. આના ઉપરથી સમાચારો મળી રહ્યા છે. તો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો. આ બાજુ નવું ચૂંટણી કાર્ડ હવે તમે કઢાવવા જશો તો એક નવો ફેરફાર થઈ ગયો છે, તમારે જાણવો પડશે. નવા ચૂંટણી કાર્ડનું જે ફોર્મ નંબર 6 છે એમાં એક નવો સેક્શન ઉમેરવામાં આવ્યો છે. આ સેક્શનમાં હવે અરજદારોએ એના માતા પિતા અથવા તો દાદા દાદીનું નામ અગાઉ મતદાર યાદીમાં હતું કે નહીં
એ પણ હવે વિગત આપવી પડશે। એટલે કાં તો માતા પિતા અથવા તો દાદા દાદી અગાઉ મતદાર યાદીમાં નામ હતું કે નહીં, એ સેક્શન પણ ઉમેરવામાં આવશે અને આ સેક્શન ફરજિયાત તમારે ભરવો પડશે, તો જ તમારું ફોર્મ નંબર 6 એટલે કે તો જ તમારું ચૂંટણી કાર્ડ નીકળશે, એ સિવાય નીકળવાનું નથી। એટલે આ નવો ફોર્મ, નવો વિકલ્પ આવી ગયો છે, આ મોટા સમાચાર છે। ત્યાર પછી નોકરિયાતો માટે એક ગુડ ન્યૂઝ આવી ગયા છે। નોકરિયાત વર્ગ માટે ઈપીએફઓએ એક નવો બદલાવ કર્યો છે। હવે આધાર અને યુએએન સાથે લિંક થયેલી પીએફ રકમ નવી કંપની જોઈન કરતાની સાથે જ આપમેળે ટ્રાન્સફર થઈ જશે। એટલે તમારું પીએફ ખાતું હોય એ એક કંપનીમાંથી બીજી કંપનીમાં તમે બદલો તો તમારે પીએફની વિગતો પછી ટ્રાન્સફર કરવાની હવે જરૂર પડવાની નથી। તમે કંપની બદલશો એટલે આપમેળે તમારી પીએફનું જે છે ટ્રાન્સફર પણ આપમેળે થઈ જશે, કારણ કે હવે નવું આધાર અને યુએએન બંને એકસાથે લિંક થવાનું છે। એને કારણે હવે તમારે કોઈ ઝંઝટ રહેવાની નથી। નવી કંપની બદલો તો તમારું જે ઈપીએફઓ એકાઉન્ટ છે એ પણ આપમેળે ટ્રાન્સફર થઈ જવાનું છે। તો આ નોકરિયાતો માટે એક ગુડ ન્યૂઝ આવી ગયા છે। જે માથાકૂટ કરવી પડતી હતી એ માથાકૂટમાં હવે પડવાનું નથી। જીએસઆરટીસીએ મુસાફરો માટે એક રાહતના સમાચાર, તમામ બસ મુસાફરોને રાહત આપી દીધી છે કે જો તમારો સામાન બસની અંદર રહી જાય તો તમારે ગભરાવાની જરૂર નથી। તમારો સામાન સુરક્ષિત રીતે જીએસઆરટીસીની દેખરેખ હેઠળ રહેવાનો છે, પણ આના માટે તમારે નજીકના જે ટીસી પોઈન્ટ હોય અથવા તો જે ડેપો હોય, જીએસઆરટીસીનો ડેપો, એ ડેપોનો તમારે સંપર્ક કરી દેવાનો રહેશે। તમારે જાણ કરી દેવાની રહેશે કે આ બસની અંદર મારો સામાન રહી ગયો છે, આ સીટ ઉપર મારો સામાન રહી ગયો છે। જેવી તમે ફરિયાદ કરી દેશો એટલે જે કંડક્ટર કે હશે ત્યાંથી તમારો સામાન પિકઅપ કરી લેશે અને પછી એ જીએસઆરટીસીની દેખરેખ હેઠળ રાખવામાં આવશે। એટલે હવે તમારો સામાન બસની અંદર રહી જાય તો ગભરાવાની જરૂર નથી। તમારા નજીકના જે ડેપો હોય કે પછી ટીસી પોઈન્ટ હોય ત્યાં તાત્કાલિક ફરિયાદ કરી દેવાની રહેશે, તો તમારો સામાન એકદમ સુરક્ષિત રહેશે। આ બાજુ તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય, 2000થી વધુનું ટ્રાન્ઝેક્શન કરશો તો હવે તમારા ઉપર ચાર્જ લાગશે। આવી માહિતી તમે સાંભળી હોય તો ખોટી છે, કારણ કે મિત્રો તમને બતાવી દઉં કે આ નિયમ ફક્ત અને ફક્ત જે મોટા વેપારીઓ છે એમના માટે લાગુ કરવામાં આવ્યો છે। મોટા વેપારીઓનો જે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ હોય એ વસૂલવામાં આવશે, કોઈ બીજો ચાર્જ નથી। આ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જે ખાસ કરીને મોટા વેપારીઓ છે એના ઉપર લાદવામાં આવ્યો છે। એટલે એના માટે 2000 રૂપિયાથી વધુનું એ લોકો ટ્રાન્ઝેક્શન કરશે તો એના ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લગાડવામાં આવશે। બાકી નાના દુકાનદારો કે પછી સામાન્ય ગ્રાહકોને કોઈ ચાર્જ દેવાનો નથી। એટલે તમે તમારી રીતે જે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય એમાં કોઈ ચાર્જ નથી, તમે કરતા રહેજો, એમાં કોઈ ચાર્જ લાગવાનો નથી। આ સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ફટાફટ મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન, જય કિસાન।